હાય ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે એક ફરાળી ડીશ બનાવવા જઈ રહ્યા છીએ શ્રાવણ મહિનો કે એકાદશી નિમિત્તે. તો ચલો જોઈ લઈએ. તો ચલો આપણે ફરાળી થાળીની શરૂઆત કરીએ. આપણે પહેલાં સાબુદાણા શેકી લેશું, જે સ્લો ટુ મીડિયમ હીટ ઉપર લીધા છે. 1 કપ છે. તો બસ તમે જોઈ શકો છો આપણા શેકાઈ ગયા છે. કલર થોડોક ચેન્જ થઈ ગયો છે. તો બસ આ સમયે આને ઠરી અને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે મિક્સર જારમાં લઈ લઈશું. પછી આપણા ઠરી ગયા છે, આપણે જારમાં લઈ લઈશું. તો આપણે લઈ લીધા છે જારમાં સાબુદાણા. આને આપણે 3 થી 4 વખત ક્રશ કરતા જઈશું અને મેંદાની ચાળણીથી જ ચાળવાનું છે, જેથી એકદમ સોફ્ટ લોટ નીકળે, એકદમ ફાઇન લોટ નીકળે આમાંથી. તો ચલો હવે ક્રશ કરી લઈએ. તો આપણો બીજો બેચ છે જે ચાળી લેશું. અમુક આકરા દાણા થઈ ગયા હોય, જેના સ્પોટ થોડાક વધી ગયા હોય તો થોડુંક બ્લેકિશ લાગશે, બાકી ઇટ્સ ઓકે. તો આપણું ચડાઈ ગયું છે. હવે આપણે આમાં બટેટું લઈ લઈશું ગ્રેટ કરીને એક. તો આપણું બટેટું એડ થઈ ગયું છે. હવે સોલ્ટ ટુ ટેસ્ટ. હવે આપણે બધું મિક્સ કરી લઈશું ને લોટ બાંધીશું. આમાં એકદમ સોગી જ રાખવાનું છે. બહુ કડક બટેટું નહીં લેવાનું બાફેલું. આપણે બને ત્યાં સુધી બટેટામાં જ લોટ બાંધવાનો છે. જરૂર પડે તો જ 1 કે 2 ટેબલ સ્પૂન આપણે આમાં પાણી એડ કરશું. તો તમે જોઈ શકો છો આપણે એકદમ મસળીને કર્યો છે. તો સરસ એવો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આને રેસ્ટ કરવા મૂકી દઈશું ઢાંકીને. ત્યાં સુધીમાં આપણે ખીરની તૈયારી કરી લઈએ. ખીર માટે આપણે દૂધ ઉકળવા મૂકી દઈશું. મેં 1 લીટર દૂધ લીધું છે. ફૂલ ફેટ મિલ્ક છે. આપણે એક સાઈડ દૂધ મૂકી દઈએ ઉકળવા માટે. તો આજે આપણે ફર્સ્ટમાં મખાનાની ખીર બનાવવા જઈ રહ્યા છે. તો આપણે મખાના લીધા છે 1.5 કપ. એ આપણે રોસ્ટ કરી લઈશું પહેલાં. તો આપણે 1.5 કપ મખાના છે એ રોસ્ટ કરવા લઈ લીધા છે પેનમાં, અને એકદમ સ્લો હીટ ઉપર અને શેકી લઈશું એકદમ પ્રોપર. આપણા રોસ્ટ થઈ ગયા છે, જોઈ શકો છો એકદમ થઈ ગયા છે. તો હવે આપણે આમાંથી થોડા કાઢી લેશું, જેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું. એક બાઉલમાં હું લઈ લઈશ. તો મેં આમાંથી હાફ બાઉલ જેવા કાઢી લીધા છે. હવે આપણે આની અંદર ઘી એડ કરશું. આપણે એક સાઈડ કરી દઈશું પહેલાં મખાના. ઘી કરશું એડ. આપણે એમાં ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. ખાલી કોટ થઈ જાય ઘીમાં બસ. હવે મિક્સ કરી લઈએ. આપણે ઘીમાં રોસ્ટ થાય એટલું જ ફરીથી એક વખત 2 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું. તો આપણે રોસ્ટ થઈ ગયા છે ડ્રાયફ્રૂટ. આપણે મખાના પણ સરસ એવા શેકાઈ ગયા છે, ઘીમાં કોટ થઈ ગયા છે. તો હવે આપણે દૂધમાં એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો બહુ સરસ દૂધ ઉકળી રહ્યું છે, સારું એવું ઉકળી ગયું છે. તો બસ આ સમયે જ આપણે આમાં મખાના એડ કરી દઈશું. અને ઉકળવા દઈશું. આમાં આપણે 1/4 કપ મિલ્ક મેડ એડ કરી દઈશું. હવે આપણે આમાં મખાના ક્રશ કરીને એડ કરી દઈશું. તો આપણે એકદમ ક્રશ નથી કરવાનું, એક ચન જ લેવાનું છે. તમે જોઈ શકો છો એ એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. આમાં આપણે શુગર એડ કરીશું. થોડુંક ઉકળવા દઈશું પહેલાં. બહુ જ ફટાફટ બની જાય છે આ ખીર. આપણે 1/4 કપ શુગર એડ કરી દઈશું. આપણે મિલ્ક મેડ એડ કર્યું છે. સ્વીટનેસ તમારી ઉપર છે. સાથે આપણે કેસરવાળું દૂધ બનાવ્યું છે, જે મેં કેસરના તાતણા મેં ગરમ દૂધમાં સોક કરી દીધા હતા. એ એડ કરી દઈશું આપણે. 1 પિંચ મેં કેસર લીધું હતું, સારું લાગે છે ટેસ્ટમાં. લાસ્ટમાં આપણે એલચી એડ કરશું. આપણે 1/4 ટીસ્પૂન એલચી લીધી છે, એડ કરી દઈએ.
તો હવે આને ચીલ કરવા મૂકી દઈશું ઠારીને ફ્રીજમાં. તમે જોઈ શકો છો હજી આ ઘટ થશે કેમકે આપણે ક્રશ કરીને નાખ્યા છે મખાના. ઠરશે એટલે વધારે ઘટ થશે. ચલો મૂકી દઈએ આને ઠારવા માટે પછી ચીલ કરી લઈએ. તો હવે આપણે શક્કરિયાની સૂકી ભાજી બનાવશું. અને શક્કરિયા બહુ સરસ મળી ગયા હતા. આપણે શક્કરિયાની સૂકી ભાજી જે મેં 500 ગ્રામ લીધા છે. આપણે જીરું એડ કરી દઈશું 1/2 ટીસ્પૂન. સાથે લીલા મરચાં જે ચોપ કરીને લીધા છે એ એડ કરશું. લીમડો એડ કરશું. લીમડો એડ કરી દીધો છે. મરચાં થઈ જાય એટલે થોડાક આપણે શક્કરિયા છે સેમ બટેટા જેવા જ લાગે છે. થોડો ચેન્જ આ વખતે આપણે શક્કરિયાની સૂકી ભાજી કરી રહ્યા છે. મિક્સ કરી લઈએ. આપણે સોતરી લઈશું શક્કરિયાને. આ ઘીમાં પણ બહુ સરસ લાગે છે. તમે બનાવો શક્કરિયાનું. આને આપણે 2 મિનિટ આમાં ચોંટાડવા દઈશું. ઢાંકી દઈએ 2 મિનિટ. તો આપણે જોઈ લઈએ શક્કરિયા. બસ આ સમયે મસાલો પણ કરી લઈએ. આમાં આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું જે ઘરનું બનાવેલું છે. સાથે લીલી મરચી પણ એડ કરશું તીખાશ માટે. શેકેલું જીરું એડ કરશું. સિંધવ મીઠું એડ કરશું આપણે. મિક્સ કરી લઈએ. એડ કરી દઈશું. સાથે લીંબુ પણ એડ કરી દઈશું આપણે. એક ટેબલસ્પૂન લેવાનું છે લીંબુ. મિક્સ કરી દઈએ પ્રોપરલી. આપણી ફરાળી શક્કરિયાની સૂકી ભાજી રેડી છે સર્વ થવા માટે. તો આપણે એક બાઉલ લઈ લીધું છે. એમાં આપણે 1/2 કપ દહીં લઈ લઈશું. મેં ઝેરીને દહીં લઈ લીધું છે. 1/2 કપ છે. સાથે આપણે આમાં હવે મસાલો કરી લઈશું. આપણે કાકડીનું રાયતું બનાવવા જઈ રહ્યા છે. લીલો મસાલો છે. આ કોથમરી મરચી આપણે એડ કરીશું. સાથે જીરું છે શેકેલું. સાથે બુરું ખાંડ છે. બધા મસાલા કરી લઈએ. 1/2 ટીસ્પૂન. સાથે મીઠું છે સોલ્ટ ટુ ટેસ્ટ. સિંધવ મીઠું છે આ. હવે આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ખમણેલી કાકડી છે એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ એકદમ પ્રોપરલી. ઘણા રાયતામાં પાણી એડ કરતા હોય છે. આપણે આ રાયતામાં પાણી એડ નથી કરવાનું કેમ કે કાકડી પાણી રિલીઝ કરશે. તો રેડી છે આપણું રાયતું કાકડીનું. તો ચલો હવે બીજી રેસીપી બનાવી લઈએ. આપણે ભજીયા બનાવી લઈએ બટેટાના. તો આપણે રાજગરાનો લોટ લીધો છે. આપણે રાજગરાના લોટમાં બટેટાના ભજીયા બનાવવા જઈ રહ્યા છીએ. તો ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ. 1 કપ રાજગરાનો લોટ છે. સોલ્ટ ટુ ટેસ્ટ. 1.5 ટેબલસ્પૂન લીલી મરચી અને કોથમરી છે એડ કરી દઈએ. મેં થોડી મોટી સુધારી છે. સારી લાગે છે લુકમાં. તો હવે આપણે બધું મિક્સ કરી લઈએ અને સાથે ખીરું પણ બનાવી લઈએ. પાણી એડ કરતા જશું.
તમે જોઈ શકો છો આપણું ખીરું થઈ ગયું છે. અને પતલું નથી કરવાનું, એકવાર ટેસ્ટ કરી લેવાનું. પ્લસ માઇનસ તમે તમારો મસાલો કરી શકો છો. તો આપણું તેલ રેડી છે અને ખીરું તો રેડી છે જ ઓલમોસ્ટ. તો આપણે ભજીયા બનાવી લઈશું. આ ઠીક જ હોય છે. બટેટાની ચિપ્સને આપણે લઈ લઈશું ખીરામાં. તો બસ આવી રીતે જ એકદમ રગદોળી લેવાનું છે, જાડું પડ. અને આવી રીતે જ આપણે બધા ભજીયા તળી લઈશું. જોઈ શકો છો આપણા ભજીયા તળાઈ ગયા છે. તો આપણે કાઢી લઈએ બધા. લાસ્ટ બેચ તળાઈને રેડી છે ભજીયા, ફરાળી ભજીયા. તમે જોઈ શકો છો ક્રિસ્પી થયા છે. તો પેન લઈ લીધું છે, તેલ એડ કરી દઈશું. હવે આપણે મરચાં તળી લઈશું. તો આપણું તેલ આવી ગયું છે, આપણે વરિયાળી એડ કરી દઈએ. આપણે 1/2 ટીસ્પૂન લીધા છે. સાથે આપણે મરચાં લીધા છે 7 થી 8 છે, જે મેં લાંબા કાપી રીતના 2 કર્યા છે. ફેરવી લઈશું મરચાં. હવે આપણે આને 2 મિનિટ મીઠું નાખીને ઢાંકીને થવા દઈશું, જેથી એકદમ સોફ્ટ થઈ જાય. આપણે સિંધવ મીઠું એડ કરી દઈશું. આપણે ઢાંકી દઈશું મરચાંને. લાસ્ટમાં આપણે 1/2 ટીસ્પૂન શેકેલું જીરું એડ કરીશું. મિક્સ કરી લઈશું. આપણે મરચાં થઈ ગયા છે. તો મસાલો કોટ થઈ ગયો છે પ્રોપરલી. આપણે લઈ લઈએ. હવે બધા જ થઈ ગયા છે મરચાં પ્રોપર એકદમ. તો સૌ થઈને રેડી છે મારી મખાના ખીર. તો ચલો હવે આપણે ફૂલ પ્લેટ બનાવી છે એ પણ બતાવી દઉં તમને. તો સૌ થઈને રેડી છે મારી ફરાળી ડીશ, જે સાબુદાણા અને બટેટાની આપણે રોટલી બનાવી છે. શક્કરિયાની સૂકી ભાજી છે. બટેટા અને રાજગરાના લોટમાંથી આપણે ભજીયા બનાવ્યા છે. કાકડીનું રાયતું છે. અને મારું મોસ્ટ ફેવરેટ એવું મખાનાની ખીર બનાવી છે. સાથે તળેલા મરચાં છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. તો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલશો. આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર. જોઈ શકો છો કેવી પોચી રોટલી થઈ છે.